મિત્રો, ઘણા લોકોને આ સમસ્યા છે કે સર સ્પોકન ઇંગ્લિશ બોલતા શીખવું છે, ગ્રામર નથી આવડતું. તો ખાસ જો તમને પણ એ સમસ્યા હોય તો આ 30 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી છે યુટ્યુબ પર. આજે 17મો દિવસ છે. ચોક્કસથી પૂરો કોર્સ જોવાનો છે. આગળના દિવસની લિંક પણ નીચે આપેલી છે, કમેન્ટમાં લખશો, હું તમને આપી દઈશ. મિત્રો, આજે તમને આવડશે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. આના વાક્યો ગુજરાતીમાં કેવા હોય એ તમને આવડશે. આ વાક્યો બનાવવાનું માળખું, નિયમ શું છે એ તમને આવડશે. એનું અંગ્રેજી ભાષાંતર કઈ રીતે થાય એ પણ તમને હું શીખવાડીશ. અર્થ સાથે ઉચ્ચાર પણ 100% તમને આવડશે. અને આ વિડીયો જોયા પછી તમે ચોક્કસથી વાક્યો બનાવી શકશો. તો પહેલાં તો એના ઉદાહરણ સમજીએ કે ગુજરાતીમાં આ વાક્યો કેવા દેખાય. ગુજરાતીમાં તમને પરિસ્થિતિ ખબર હોય તો તમને ઇંગ્લિશ ચોક્કસથી આવડશે. તો જ્યારે તમારે કહેવું હોય કે ભવિષ્યના કોઈ સમય સુધીમાં, જેમ કે આજ સાંજ સુધીમાં, ભવિષ્યની વાત છે, આજ સાંજ સુધીમાં મેં રાંધી દીધું હશે, આજ સાંજ સુધીમાં મેં કામ પૂરું કરી દીધું હશે. તમે બોલતા હશો કે આવતા વર્ષ સુધીમાં મેં નવું ઘર બનાવી દીધું હશે, કાલ સુધીમાં મેં રૂમ સાફ કરી દીધો હશે. તો આ બધી ભવિષ્યમાં વસ્તુ પૂરી થઈ જશે એની વાત છે કે આવતા મહિના સુધીમાં સુમિતને નવી નોકરી મળી ગઈ હશે. આવતા મહિના સુધીમાં તો આપણી પાસે બધા પૈસા છે ને આપણે વાપરી નાખ્યા હશે. તો આ બધું ભવિષ્યમાં પૂરું થઈ ગયું હશે એવી વાક્ય રચના તમને દેખાય છે. બધા જ વાક્યોમાં દેખાય છે કે કંઈક ભવિષ્યમાં થઈ ગયું હશે, આ સમય સુધીમાં થઈ ગયું હશે. તો વાક્ય રચના કેવી હોય છે? મિત્રો, કાળ જે છે એ છે પૂર્ણ ભવિષ્યકાળ. કોઈ પણ પૂર્ણકાળમાં તમને હેવ તો વાપરવું જ પડે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 વપરાશે. તો આ વાક્ય કઈ રીતે બને? રચના શું છે? સૌથી પહેલાં કર્તા, પછી તમારે મૂકવાનું છે વિલ હેવ. શું આવશે? વિલ હેવ. હવે શેલ નથી વપરાતું ઇંગ્લિશમાં, હવે એટલે શેલ નહીં સમજતા. તો સબ્જેક્ટ જોડે વિલ હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. જેમ કે તમારે કહેવું છે કે મેં રાંધી દીધું હશે, તો કર્તા છે આઈ, પછી મૂકવાનું છે વિલ હેવ અને ત્રીજું રૂપ છે કુક્ડ. આઈ વિલ હેવ કુક્ડ. તો બધા જ વાક્યોમાં જુઓ, કર્તા ખાલી બદલાય છે, બરાબર છે. કર્તા અલગ અલગ હોઈ શકે. મેં રાંધી દીધું હશે, અમે રાંધી દીધું હશે, તમે રાંધી દીધું હશે, તે છોકરીએ રાંધી દીધું હશે, તે લોકોએ રાંધી દીધું હશે. બધામાં ખાલી શું બદલાય છે? કર્તા બદલાય છે. પછી બધામાં વિલ તો આવે જ છે, વિલ હેવ. બધામાં જોઈ શકો છો શું છે? વિલ હેવ સરખું જ છે, કુક્ડ પણ સરખું જ છે. તો ખાલી કર્તા ધ્યાનમાં રાખવો પડે. ચલો હવે વાક્યોનું ઇંગ્લિશ ભાષાંતર સમજી લઈએ. તમારે કહેવું છે કે સાંજ સુધીમાં મેં, પહેલું વાક્ય છે સાંજ સુધીમાં મેં રાંધી દીધું હશે. તો બોલો, સૌથી પહેલાં કર્તા છે આઈ, મેં રાંધી દીધું હશે, જોડે વિલ હેવ. હવે ક્રિયાપદ કયું છે? રાંધવું એટલે કુક્ડ. તો અહીંયા જોઈ શકો છો કુકના 3 રૂપો છે, આપણે વાપરવાનું છે. જુઓ, આ છે V1, આ છે V2 અને આ છે ત્રીજું રૂપ V3. આપણે V3 વાપરવાનું છે. પૂર્ણકાળમાં V3 વપરાય છે. આઈ વિલ હેવ કુક્ડ. અને ક્યાં સુધીમાં? તો તમારે બાય મૂકવું પડે, ઇવનિંગ, બરાબર છે. ઇવનિંગ, બાય ઇવનિંગ, સાંજ સુધીમાં. આઈ વિલ હેવ કુક્ડ બાય ઇવનિંગ. આઈ વિલ હેવ કુક્ડ બાય ઇવનિંગ. ઉચ્ચાર આપેલો છે આઈ વિલ હેવ કુક્ડ, બરાબર છે, બાય ઇવનિંગ. આવું આવડવું જોઈએ. ચલો, કોઈ એવું કહેતું હોય કે કાલ સુધીમાં મેં કામ પૂરું કરી દીધું હશે, તો આઈ વિલ હેવ, મેં પૂરું કરી દીધું હશે, આઈ વિલ હેવ. હવે કામ પૂરું કરી દીધું હશે તો ક્રિયાપદ કયું છે? તમે જોઈ શકો છો ફિનિશ, ફિનિશ્ડ, ફિનિશ્ડ. ત્રીજું રૂપ છે ફિનિશ્ડ. આઈ વિલ હેવ ફિનિશ્ડ ધી વર્ક બાય ટુમોરો. આઈ વિલ હેવ ફિનિશ્ડ ધી વર્ક બાય ટુમોરો. બોલો, આઈ વિલ હેવ ફિનિશ્ડ ધી વર્ક બાય ટુમોરો. એકવાર ફરીથી, I will have finished the work by tomorrow. ત્રીજું વાક્ય છે, તમારે કેવું છે તેણે સાંજ સુધીમાં રૂમ સાફ કરી દીધો હશે. જો ભવિષ્યની વાત છે, તેણે સાંજ સુધીમાં રૂમ સાફ કરી દીધો હશે. સાફ કરવું ક્રિયાપદ છે, જોઈ લો. ક્લીન,
ક્લીન્ડ, ક્લીન્ડ. આ ક્રિયાપદ છે, ત્રીજું રૂપ વાપરવાનું છે ક્લીન્ડ. હી તેણે છે તો હી વિલ હેવ ક્લીન્ડ ધી રૂમ બાય ઇવનિંગ. હી વિલ હેવ ક્લીન્ડ ધી રૂમ બાય ઇવનિંગ. ઉચ્ચાર પણ આપેલો છે, વાંચો. He will have cleaned the room by evening. He will have cleaned the room by evening. ચોથું વાક્ય છે, કુલ 5 વાક્યો છે. ચોથું વાક્ય છે, આવતા મહિના સુધીમાં. તમે કહો છો ને આવતા વર્ષ સુધીમાં મેં પૈસા ભરી દીધા હશે. આવતા મહિના સુધીમાં સુમિતને નવી નોકરી મળી ગઈ હશે. મળવું, કોઈક વસ્તુ મેળવવી, મળવી. ક્રિયાપદ છે ગેટ, ગોટ. ત્રીજું રૂપ છે ગોટ. સુમિત will have, Sumit will have got, Sumit will have got the new job, નવી નોકરી, by next month. ઉચ્ચાર પણ આપેલો છે, ચલો વાંચો. Sumit will have got the new job by next month. Sumit will have got the new job by next month. ચલો 5મું વાક્ય છે. પછી એક વાક્ય તમને કમેન્ટમાં લખવાનું છે, તમારે હોમવર્ક આપીશ. આવતા મહિના સુધીમાં આપણે બધા પૈસા વાપરી નાખ્યા હશે. વાપરવું એના માટે ક્રિયાપદ છે સ્પેન્ડ, ભૂતકાળ છે સ્પેન્ટ, સ્પેન્ટ. તો વાક્ય બનશે આપણા, બરાબર છે, આપણે બધા પૈસા વાપરી નાખ્યા હશે. વી will have spent, we will have spent all the money by next month. ચલો બોલો. We will have spent all the money by next month. We will have spent all the money by next month. આ વાક્યનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે કે મનુએ આવતા વર્ષ સુધીમાં નવું ઘર ખરીદી લીધું હશે. ખરીદવા માટે ક્રિયાપદ છે પરચેઝ. V2 અને V3 પણ આપેલા છે. પરચેઝડ, પરચેઝડ. બીજું ક્રિયાપદ છે જે બાય, ખરીદવું, બોટ, બોટ. ઉચ્ચારવાનું છે બોટ, બરાબર છે, બોટ નહીં, બોટ. તો આ ક્રિયાપદમાંથી કોઈ પણ ક્રિયાપદ તમે વાપરી શકો છો. વાક્ય બનવું જોઈએ કે મનુએ આવતા વર્ષ સુધીમાં નવું ઘર ખરીદી લીધું હશે. કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ. 17મો દિવસ તમને ગમ્યો હશે આશા રાખું છું. 18મા દિવસ માટે કાલે રેડી રહેજો.